આખો વિભાગ છે એ બહેનો માટે છે, તો એ ખાલી કરી અને ભાઈઓના વિભાગમાં બધા ભાઈઓ જતા રહ્યો અને સાથ સહકાર આપો એ વિનંતી. કાર્યકર મિત્રોને સહકાર આપો તમને વિનંતી કરે છે. બધા ભાઈઓના વિભાગમાં આપની જગ્યાએ જઈને નિરાતે આ કાર્યક્રમ માણો. કોઈ પણ ભાઈઓ બહેનોના વિભાગની અંદર ઊભા ન રહીએ એવી અહીંથી વિનંતી છે. અને આજનો આ સંતવાણીનો કાર્યક્રમ માણે એવી વિનંતી છે. કાર્યકર મિત્રોને સહકાર આપો બધા. કામગીરી માતા ગાડી હતા ફોન આવ્યો હું અંદર હતો આરતી 4 દિન करण करने सहा स्मरण करता मां सादयाप जय आई वरदाड़ी विंजबा बेलप करहण बुद्धि दियाण मां भीड़ बांगणहा आई तू छे मां वरदाड़ी विंजबा आई तू छे मां वरदाड़ी विंजबा रोजे घोड़े पीर राम दे तरकट भालान ती भगतो निवारे आवजो मारा पोकरण गढ़ना पी भगतो निवारे आवजो मारा पोकरण गढ़ना पी मां चिंता विघ्न विनाशनी मां तू कमलासनी सक बीस हथी हंस बाहिनी माता दुर्गे तू अमने दे हो सुमा
સમરતા માં તું સાથ આપજે આઈ વરદાની વીંજબા રામો પીર બેટિયા જોને નર રે ઓગિયા ચિત્ર લેમણા ચાકડા તોર બારણે બાંધાઈ બા પલ મે ચિત્રે ચિત્રે આ ચિત્ર લેમણા ચાકડા નીરબાઈ તોર બારણે બાંધાઈ બા હોય જો તો વેલા તાળ દેવ રવડી મમતા તણા જન રુદિયે લાગા નહીં રો પણ દુનિયાની માયા માયા જગતની માયા અને મમતા તણા ને તે બાવલિયા ને રુદિયે લાગા નહીં રો એને સંત સમજવા દો જોને દિવસ ઉગતા દાદબા યાદ
ચિત્રે લમણા ચાકડા અને તોરે બારણે બાંધ્યા અમે ભાઈ, એમાં કાંઈ ઉણપ હોય આય તો એને વેલા ટાળજે વરવડી, એમાં રંગ પૂરજે રવેજી. રોજે ઘોડે પીર રામદે તરકટ ભાલા ને તીર, આજ ભક્તોની વારે આવજે અમારા પોકરણ ગઢના પીર. એવું પોકરણગઢ જેવું વાતાવરણ જ્યાં મને તમને જોવા મળતું હોય. હિન્દુ શાલિગ્રામ રામદેવજી મહારાજ સનાતન ધર્મની જ્યાં જ્યોત જલે છે, આજ 8 દિવસથી જેના આંગણામાં આજ આનંદ, આજ ઉછળંગ, આજ સગુણા ને સખી અમારા શેરમાં આજ કંચન બરસે મેં. ભક્તિની હેલી છે જ્યાં 8 દિવસથી મને તમને દેખાય છે. ભાતીગઢ ભજનની સરવાણી છે જ્યાં 8 દિવસથી એમ કહેવાય છે કવિરત ચાલે છે. એવા સવરા મંડપના મહોત્સવમાં ખાંભોદરની આ પાવન ભૂમિ ઉપર, ખાંભોદરના આંગણામાં રામદેવજી મહારાજના એક સવરા મંડપના મહોત્સવનું સુંદર મજાનું આયોજન કાનભાઈ ગોઠાણીયા અને સમગ્ર ગામ જ્યારે આ મંડપ મહોત્સવને ઉજવતું હોય ત્યારે પરમ આદરણીય પ્રાતઃ સ્મરણીય સંતોના જ્યાં સાનિધ્ય મળ્યા છે. માયા અને મમતા તણા, જેને રુદિયે ન લાગ્યા રોગ, એને સંત સમજવા જોગ, આ તો દિવસ ઉગતા દાદભા. તન તૃણવંત ધન ધૂળવંત અને વૈભવ વિઘ્ન સમાન, ઈ જાણે એને જાણવો કોક સાચો સાધુ શંકરદાન. એવા લક્ષણો જેમાં મને તમને જોવા મળે. શિક્ષણનું એક ધામ લઈ, શિક્ષણની એક જ્યોત લઈ, જેને જરૂર છે તેને કાંઈક આપવું, આવો જેમનો મંત્ર છે. અને સાંપ્રત યુગમાં, કલિકાલ યુગમાં, આ સમયમાં જેની જરૂર હોય એના ઉપર ભાર મૂકવામાં જેમના વિચારો છે એ અગ્રેસર હોય છે. એવા સંતોના સાનિધ્ય મને તમને મળ્યા છે. એમાં બ્રહ્માનંદ ધામ ચાપરડાથી પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય મહંત શ્રી મુક્તાનંદજી બાપુ, એમનું સાનિધ્ય મળ્યું છે. 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય કૃષ્ણાનંદપુરીજી મહારાજ શંકર કૈલાસ ધામ દ્રાસણવેલ, ત્યાંથી વધારેલા છે. બીજા વંદનીય સંતો એમની હાજરી છે. હાકેમ જેવા મહેમાનો બરડા વિસ્તારના, એમાં આ વિસ્તારના ધારાસભ્ય મુરબી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મુરબી શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, સામતભાઈ બાપોદરા, બીજા નામી અનામી એવા મહેમાનો, એમનું સાનિધ્ય મળ્યું છે. ગામના અગ્રગણીઓ મુરબી શ્રી અર્જુન બાપા છે, મેરાણ બાપા છે, આવા વડીલોની હાજરી છે. માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો, સુંદર મજાનું આ એક આયોજન, એક આખી રામદેવ નગરી બની હોય એવું વાતાવરણ મને તમને જોવા મળે છે. એમાં આજની રાત્રિ સુંદર મજાના સંતવાણીના આરાધકો છે, એ પોતાની કલા છે એ પીરસવાના છે. લક્ષ્મણભાઈ બારોટ હોય, પરસોત્તમપરીજી ગોસ્વામી હોય, જયશ્રીબેન પંડ્યા હોય, સુંદર મજાનો સાજ હોય, આ તમામના સથવારે આખી રાત્રિ આપણે ભજન ગંગામાં, સત્સંગ ગંગામાં, સાહિત્ય ગંગામાં, આ જ્ઞાન ગંગામાં સારી રાત્રિ આપણે તમામે તરબોળ થવાનું છે. એવું સુંદર મજાનું આજના દિવસનું આહલાદિક વાતાવરણ. એ વાતાવરણમાં આજની રાત્રિ નકલંગ નેજાધારીની જ્યાં જ્યોત જલે છે, નકલંગ નેજાધારીના જ્યાં એમ કહેવાય છે તજાયું છે એ ફડાકા મારે છે, એવા આંગણામાં એક સંત મહાત્માની હાજરી છે. તો શરૂઆત એક સંતના આશીર્વચનથી, એક સંતના મુખેથી. જે કાંઈ સંસાર છોડી અને સંસારીઓની ચિંતા કરે એને સંત કહેવાય. જગતના ચોકમાં કાંઈક અનિષ્ટ દેખાય, જગતના ચોકમાં જગતનો માણસ છે એ કાંઈક અવરા પગલા ભરતો હોય ત્યારે સંત છે એક બાબતથી આપણને વાકેફ કરે છે. એવા પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અહીં પધાર્યા છે. એમની આપણે તમામ આશીર્વચનો એમનો લાભ લઈએ. મારે નવા ગામથી છગનાતા, એમની પણ હાજરી છે, મિત્ર છે. એટલે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આવો બાપુ, કલિકાલ યુગ, આ સમયમાં માણસ જેમાંથી વધુ ઘેરાણો હોય એમાંથી કેમ છૂટવું, એવા આપણા કંઈક આશીર્વાદ નકલંગ નેજાધારીના આ આયોજનમાં, એમના આ ધામમાં, એમના આશીર્વચનથી આપણે શુભ શરૂઆત કરીએ. તો આપની સમક્ષ વિનંતી કરીએ પરમ પૂજ્ય વંદનીય મુક્તાનંદજી મહારાજને.